વડોદરા લોકસભાના ઉમેદવાર રંજન ભટ્ટ વિરુદ્ધ પોસ્ટર વોર। સંગમ અને કારેલીબાગ વિસ્તારમાં ભાજપના ઉમેદવાર વિરુદ્ધ લાગ્યા છે પોસ્ટર। મોદી તુજસે વેર નહીં, રંજન તેરી ખેર નહીં જેવા લખાણના પોસ્ટર લાગ્યા છે। એમએલએ મનીષાબેન વકીલના જનસંપર્ક કાર્યાલય રોડ પર આ પોસ્ટર દેખાયા છે। રંજનબેન ભટ્ટને ત્રીજી વાર રિપીટ કરાતા વિવાદ વકર્યો છે। પોસ્ટરો છે એ વડોદરાના વિસ્તારોમાં જોવા મળી રહ્યા છે। સંવાદદાતા પ્રશાંત ગજ્જર વધુ જાણકારી આપી રહ્યા છે। પ્રશાંત, રંજન ભટ્ટ વિરુદ્ધ આ પોસ્ટર લાગ્યા છે કે જેમાં એમના વિરુદ્ધ લખાણ લખવામાં આવ્યું છે। શું કઈ જાણકારી મળી છે? પોસ્ટર ક્યારે લાગ્યા છે? કોણે લગાવ્યા હોઈ શકે? બિલકુલ થી જે વડોદરા શહેરના રંજનબેન ભટ્ટ સાંસદ તરીકે નિયુક્ત કરવામાં આવેલા એમને ત્રીજી વાર એમને રિપીટ કરવામાં આવ્યા છે અને સાંસદ તરીકેના ઉમેદવાર તરીકે એમને ત્રીજી વાર રિપોર્ટ કરવામાં આવતા વારંવાર ઘણી વખતે જે વાતાવરણમાં તંગી ફેલાઈ છે એમના વિરુદ્ધ અનેક પોસ્ટરો લાગ્યા છે। ત્યારે કાલે મોડી રાત્રે કારેલીબાગ વિસ્તારમાં અને સંગમ વિસ્તારમાં અનેક સોસાયટીઓના નાકા ઉપર પોસ્ટરો લગાવવામાં આવ્યા છે અને જેમાં લખાણ લખવામાં આવ્યું કે રંજનબેનના ભટ્ટના જે વિરોધ છે તેમાં લખાણ લખવામાં આવ્યું છે મોદી તુજસે વેર નહીં, રંજન તેરી ખેર નહીં। આવા વિવિધ સૂત્રો લખી અને વિરોધ કરવામાં આવી રહ્યો છે। ત્યારે આ પોસ્ટર કોણે લગાયા છે, કોણે રંજનબેન વિરુદ્ધ નારાજગી છે તે ધ્યાને આવ્યું નથી। હવે જયારે ત્રીજી વાર એમને ટિકિટ આપવામાં આવી છે, સાંસદ તરીકે એમને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે, ત્યારે દિવસે ને દિવસે જે વિવાદ છે તે વકરતો જાય છે। અને પહેલા પણ મહિલા મોરચાના જે પ્રમુખ હતા, રાષ્ટ્રીય અધ્યક્ષ મહિલા મોરચાના પ્રમુખ હતા જ્યોતિબેન પંડ્યા, તેમને બી તેમને પણ રંજનબેનને ટિકિટ મળતા વિરોધ નોંધાવ્યો હતો। ત્યારે પક્ષે તેમને સસ્પેન્ડ કરી દીધા છે। બિલકુલ પ્રશાંત, આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલ તો સંગમ અને કારેલીબાગ વિસ્તારનો આ બનાવ છે કે જ્યાં ભાજપના ઉમેદવાર વિરુદ્ધ પોસ્ટર લાગ્યા છે। મોદી તુજસે વેર નહીં, રંજન તેરી ખેર નહીં જેવા આ પોસ્ટરમાં લખાણ લખવામાં આવ્યા છે। એમએલએ મનીષાબેન વકીલનો જે જનસંપર્ક કાર્યાલય છે એ કાર્યાલયના રોડ પર આ પોસ્ટર લાગેલા દેખાયા છે। રંજનબેન ભટ્ટને ત્રીજી વાર રિપીટ કરાતા આ વિવાદ છે એ વકર્યો છે। હવે આ પોસ્ટર કોણે લગાવ્યા છે તે દિશામાં અત્યારે તપાસ છે એ હાથ ધરવામાં આવી છે। મહત્વપૂર્ણ છે કે છેલ્લા થોડા દિવસમાં વડોદરાની રાજનીતિમાં થોડી ઉથલપાથલ જોવા મળી રહી છે। ગઈકાલના પણ જે સમાચાર હતા કેતન ઈમાનદારના કે જેમણે રાજીનામાની માંગ કરી હતી ને ત્યારબાદ તેમણે પણ રાજીનામું ન આપવાની પણ વાત સ્પષ્ટ કરી દીધી હતી। એટલે વડોદરાના રાજકારણમાં થોડી અત્યારે ચળવળ છે એ વધારે જોવા મળી રહી છે અને ખાસ કરીને જ્યારથી વડોદરામાં રંજનબેનને ટિકિટ આપવામાં આવી છે, લોકસભા માટેની ઉમેદવારીમાં તેમનું નામ આવ્યું છે, ત્યારથી અમુક જે નેતાઓ છે એ પણ વિરોધ કરી રહ્યા છે। ત્યારે આ પ્રકારના પોસ્ટર છે તેની સામે અનેક સવાલ છે એ ઊભા થઈ રહ્યા છે। ત્યારે ખુદ આપણી સાથે રંજનબેન ભટ્ટ જોડાઈ ગયા છે। રંજનબેન, TV9માં તમારું ખૂબ સ્વાગત છે। રંજનબેન, જે રીતે અત્યારે વડોદરાનું રાજકારણ થોડા દિવસથી ગરમાયેલું રહ્યું છે ને ખાસ કરીને અત્યારે જે આ પોસ્ટર લાગ્યા છે જેમાં સ્પષ્ટપણે લખ્યું છે કે મોદી તુજસે વેર નહીં, રંજન તેરી ખેર નહીં, આ મામલે આપ શું કહેશો? ચોક્કસ જેણે વ્યક્તિએ કર્યું છે એ વ્યક્તિ આ જ્યારથી ટિકિટ મળી એ ટિકિટ મળ્યા પછીનું નેગેટિવ વાતાવરણ પોતે ઊભું કરવું વડોદરાની જનતા ભારતીય જનતા પાર્ટી સાથે છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી સાથે છે, મોદીજીએ મૂકેલા એમના ઉમેદવાર સાથે છે। વડોદરાનો કાર્યકર્તા આટલા દિવસથી જે રીતે વડોદરામાં જે વ્યક્તિ દ્વારા ફેલાવવામાં આવી રહ્યું છે એ ખૂબ નારાજ છે કાર્યકર્તા અને આ તો પાર્ટીને બદનામ કરવાનું આ કામ કરી રહ્યા છે। અને એટલે હવે કોઈ રીતે આટલા દિવસથી મેં પોતે બહુ શાંત રહી હતી કે ઠીક છે એની સાથે કંઈક સુધરશે, પણ જ્યારે હવે પાર્ટીને બદનામ કરવા કરતા સ્પષ્ટપણે તમારું પણ નામ લખ્યું છે એટલે ક્યાંક ને ક્યાંક કદાચ વિરોધ એ હોઈ શકે કે અત્યારે તમને રિપીટ કરવામાં આવ્યા છે, લોકસભાના ઉમેદવાર તરીકે તમને જાહેર કરવામાં આવ્યા છે અને જે બાદ પણ વિરોધ થયો છે, ભાજપના ઘણા નેતાઓ વિરોધ દેખાડી રહ્યા છે। આપને કોઈ તરફ શંકા થઈ રહી છે કે આ લોકોએ કર્યું હોય, શું ભાજપના જ કોઈ વ્યક્તિએ કર્યું હોઈ શકે? ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ક્યારેય આવું ન કરી શકે। ઓકે। અને ભારતીય જનતા પાર્ટીનો હું કેન્ડિડેટ ભારતીય જનતા પાર્ટી છું અને પાર્ટીના વિચારો સાથેના દરેક કાર્યકર્તાઓ પોતે ખૂબ ખુશ છે। દરેક ધારાસભ્યશ્રી પોતાની વિધાનસભાના બૂથ લેવલના કાર્યકર્તા સુધીનું અત્યારે સન્માન અને સ્વાગતના કાર્યક્રમો ચાલી રહ્યા છે।
સોસાયટી વાઇઝ લોકો ખુશ થઈ અને ઘરે આવી રહ્યા છે અને કાર્યક્રમો કરી રહ્યા છે. એટલે વડોદરાની જનતા પણ ખુશ છે અને સાથે સાથે કાર્યકર્તા પણ ખુશ છે. હવે તો કાર્યકર્તા બોલી રહ્યા છે કે આ જે વ્યક્તિ દ્વારા થઈ રહ્યું છે ને એ હવે ન ચલાવવામાં આવે. બિલકુલ રંજનબેન, તો આપ કહી રહ્યા છો કે ભાજપનો કાર્યકર્તા ક્યારે આવું ના કરી શકે, અને બીજી તરફ આપ એમ પણ કહો છો કે જનતા પણ કામથી ખુશ છે. તો પછી આ બંનેમાંથી કોઈએ ના કર્યું હોય એવું તમારા જવાબ પરથી લાગે છે, તો પછી કોણે કર્યું હોઈ શકે? તમને કોઈ શંકા છે કે કોણે આ કર્યું હોય? બેન, તમે બિલકુલ મારું ગુજરાતનું મીડિયા એટલું સક્ષમ મીડિયા છે કે મીડિયાની પાસે કરવાવાળા વ્યક્તિ સાચું છે કે ખોટું છે આ બધું જ શોધવાની બહુ જ મોટી ક્ષમતા છે. અને મારી તો તમને બધાને પણ વિનંતી કે આજે હું એટલા માટે કે એક મહિલા ઉમેદવાર અને સક્ષમતા તરીકે મેં 10 વર્ષ, આમ તો મારા જિંદગીના 30 વર્ષ લોકોની સેવામાં કર્યા છે. 10 વર્ષથી સાંસદ તરીકે પણ જવાબદારી નિભાવીને મારી વડોદરા લોકસભાના લોકોની વચ્ચે નાનામાં નાના માણસ સુધી કામ કર્યું છે. અને અનેક સેવાકીય કાર્યો અને અનેક વિકાસલક્ષી કાર્યો મોદી સાહેબે વડોદરાને આપ્યા છે. એટલે લોકોની વચ્ચે રહી છું. મારી જનતા મારી સાથે છે. પણ જે વ્યક્તિ આ કર્યું છે ને એ મારી તમને બધાને વિનંતી 100% એને શોધવો જોઈએ આપણે. અને મારી વિનંતી છે. અને ખાસ તો બે વિસ્તાર સંગમ અને કારેલી, આ બે જ વિસ્તારમાં આ પોસ્ટર લાગ્યા છે. મનીષા વકીલનું કાર્યાલય તરફનો જે આખો રોડ છે એ રોડ પર આ પોસ્ટર લગાવવામાં આવ્યા છે. આ વિસ્તારને લઈને આપનું કંઈ કહેવું છે? વિસ્તારના લોકો ખૂબ સમર્પિતતાથી છે. પહેલા જ દિવસે મનીષાબેન અમારી લોકપ્રિય ધારાસભ્ય અને ત્યાંના મારા સંગઠન અને ચૂંટાયેલા પ્રતિનિધિ અને બૂથ લેવલના કાર્યકર્તાઓ દ્વારા મારું સ્વાગત સંમેલન કરવામાં આવ્યું અને એટલો સુંદર કાર્યક્રમ ત્યાંના અમારા કાર્યકર્તા અને બધાએ કરવામાં આવ્યો. જે વ્યક્તિ આ કર્યું છે ને એની સાથેની કાર્યકર્તામાં એટલી નારાજગી છે. હું આટલા દિવસથી હું આપની સામે પણ નથી બોલી, ન મીડિયાને મેં મારું કોઈ સ્ટેટમેન્ટ આપ્યું છે. પણ હવે લિમિટની બહાર જે વ્યક્તિ છે એ કરવા જઈ રહ્યા છે અને ખોટું કરી રહ્યા છે. મારી પાર્ટીને બદનામ કરી રહી છે. હું પાર્ટીની ઉમેદવાર છું એટલે મારી પણ બદનામી એ કરી રહ્યા છે અને ખોટી રીતે કરી રહ્યા હોય તો વડોદરા કાર્યકર્તા અને વડોદરાના લોકો ચલાવી ના રહ્યા. રંજનબેન, એક સમય અત્યારે તમારે જનતા સુધી પહોંચવાની જરૂર હોય છે, જનતાનો વિશ્વાસ જીતવાનો હોય છે. એ સમયે આવા પોસ્ટર લાગતા હોય સોસાયટીમાં તો તમારો કોન્ફિડન્સ ક્યાંય ઓછો થતો હોય એવું તમને લાગે? જરાય નહીં. બહુ સ્ટ્રોંગ મહિલા છું. સ્ટ્રોંગ તરીકે મેં કામગીરી મારી પ્રજા વચ્ચે કરી છે અને સમર્પિતતાથી કરી છે. અને મારા લોકસભાના મતદારો અને કાર્યકર્તાની હૂંફને લીધે મને શક્તિને તાકાત મળી છે અને હું બિલકુલ વિચલિત પણ નથી અને ખૂબ મનથી સ્ટ્રોંગ થઈને મારી પ્રજા વચ્ચે જઈ રહી છું, કાર્યકર્તા વચ્ચે જઈ રહી છું. બિલકુલ રંજનબેન, આભાર અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. તો જે રીતે ખુદ રંજનબેન કહી રહ્યા છે કે ભાજપનો કાર્યકર્તા આવું ક્યારેય ન કરી શકે, સાથે સાથે તેમને વડોદરાની જનતા પર પણ એટલો જ વિશ્વાસ છે. ત્યારે હવે સવાલ એ છે કે આ જે પોસ્ટર લગાવ્યા એ કોણે લગાવ્યા હોઈ શકે?